મારું ચુવાડ હા. હજી તારા આંગણિયા કઈ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. હજી તારા કાને સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે. આ શું તમે પેટી હોય તો બરોબર, તમે આના પર વચન ગાવશો? અરે મને હું જ્યાં નાનો હતો ને હા, ત્યારથી જ આમ તો મને આ પેટી બરાબર છે, પેલા આપણે પેટી કહેતા હતા હા. પણ આને હવે હાર્મોનિયમ કહેવાય છે. એવું? હા. અને નાનો હતો ત્યારથી મને ગાવું વગાડવું એવો મને બહુ શોખ હતો. અને જ્યારે હું ભણતો હતો હા, ત્યારે પણ અમારા સ્કૂલમાં પ્રાર્થના હું ગાતો હતો અને ગવડાવતો હતો. બરાબર. અને એ વખતે મને આ બધું સંગીતનો મને બહુ શોખ નાનપણથી મને બહુ શોખ. તો જો નાનપણથી શોખ હતો તો તમે લાવી દેવી હતી ને પેટી તમારે. હવે આમાં એવું થયું કે પરિવારની જવાબદારીઓ વહન કરતા 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 આ બધું ધીરે ધીરે ભૂલાઈ પણ ગયું. પણ હવે નિવૃત્તિની પળમાં ભજન અને વગાડવું એ ખરેખર મારો શોખ જ છે આમ તો. અને હું ચોક્કસ હાર્મોનિયમ તો લાવીશ. અને હાર્મોનિયમ પહેલા મને થોડું આવડતું હતું ઘણા ટાઈમ પહેલા, બરાબર. અને હું શીખવાનો પ્રયત્ન કરીશ ચોક્કસ. હા શીખો, પણ આ ઉંમરમાં તમારે શીખીને શું કરવું છે? અને કેટલાનું આવે છે? આમ તો સામાન્ય આપણે હાર્મોનિયમ લેવા જઈએ ને તો 15 થી 20 હજાર. ઓહો, આટલું બધું મોંઘું? હા, 15-20 અરે ના લેવાય આટલું બધું મોંઘું. તો પણ આપણે શીખવું હોય તો લાવવું પડે. અરે પણ તો છોકરા બોલશે પછી પણ કે જો- તમને એક તો આવડતું છે નહીં, પણ અને તમે લઈને બેહો એક તો હજુ તમારો એટલો અવાજ જ કાંઈ નીકળે છે બહાર. તારી વાત સાચી છે. જો સાંભળ, આવી રીતે જ મારા બધા શોખ છે ને મારા બધા મારવા પડ્યા હતા. નાનો હતો અને ભણતો હતો ત્યારે આ બધા શોખ મારા બાપાએ મારા મારી નાખ્યા. અને હવે હું તારા સાથે મેં મારું જીવનનો નિર્વાહ શરૂ કર્યો ત્યારે મારા બધા શોખ તમે મારી નાખ્યા. એટલે માણસ કઈ રીતે પ્રગતિ કરી શકે કહો? પણ હવે સમય નથી એવો તમારો. પણ જો હવે સાંભળ, ઉંમર પ્રમાણે આપણે બધું જોવું પડે. પણ મારી વાત સાંભળ, શીખવામાં અને ઉંમરને કોઈ લાગે વળગે નહીં. માણસ ગમે તે ઉંમરે ગમે તે શીખી શકે છે. અને ઘરનો સાથ સહકાર ના મળે તો કોઈ પણ છોકરો કે કોઈ પણ વ્યક્તિ એના ક્ષેત્રમાં આગળ ના જઈ શકે. પણ હવે છોકરા સમય આપી નહીં શકે તો તમે ખીજાશો? છોકરાની વાત ક્યાં આમાં આવે છે? આવે મારી જ જ વાત ને. આવે છે. તમારી વાત આવે સાચું, તમે શીખો, પણ ગમે કે ના ગમે ઘરમાં બધાને. અરે ના ગમે કે ગમે, હું મારી આ રીતે. પેલી છોકરી ભણતી હોય એક બાજુ, બરોબર હે, અને તમે આ લઈને બેહી જાઓ તો જો શું થાય મારી ઘરમાં? વાત સાંભળ, છોકરી ભણતી હોય તો ભણવા દેવાની, અને જ્યારે મને નવરાશની પળો હોય ત્યારે આ શીખવાનું. અને હું શીખીશ તો કાલ આપણી કાવ્યા પણ શીખશે, એને પણ કામ આવશે, એ પણ તૈયાર થશે. અને જો સંગીત શીખવું એ કઈ સારી વસ્તુ છે, અને સંગીત શીખેલું ક્યારેય અફળ જતું નથી, એ કામમાં આવે. અને આમે સંગીત તો ભગવાનને પ્યારું હોય છે, અને સંગીતથી જ આપણું જીવન આપણો વ્યવહાર શોભતો હોય છે, અને સંગીત પ્રભુને પ્યારું હોય છે. ના, એવું કઈ લાવવું નહીં, ખોટા ખર્ચા ના કરશો એવા, નકરા છોકરા રકામાં ખીજાશે. અરે આમાં ખોટા ખર્ચાનો ના. ક્યાં સવાલ છે? અને જો હું લાવીશ ને એના પૈસા આપવાના થશે તો મારા પાસે જે અંગત બચત છે તેમાંથી લાવ્યું, છોકરા પાસે નથી માંગવાનો. ના ના, એવા ખોટા ખર્ચા કઈ કરવા નથી, એવા કોઈ પૈસા બગાડવા નથી, તમારે કઈ લાવવું નથી, નકામાં છોકરા ખીજાશે, છોકરા બોલે પછી. લો, હવે આના વિચારોને મારે કઈ રીતે પહોંચવા? જ્યાં વિચારો જ મળતા ના હોય ત્યાં આપણું જીવન કઈ રીતે જીવવું સંભવ બની શકે છે? આ રીતે જો વિચારો અલગ પડતા હોય, મારા એના વિચારો, છોકરાના મારા વિચારો અલગ પડતા હોય તો ખરેખર આ એક કરુણ ઘટના છે મારા બાબતે. પણ જો મારો શોખ છે એ હું પૂરો કરીશ ને કરીશ, અને હાર્મોનિયમ લાવીશ અને પ્રભુ ભજનમાં મસ્ત રહીશ ને મારું નિવૃત્તિ જીવન સરસ રીતે વિતાવીશ. હવે જો હાર્મોનિયમનો ખરેખર મને શોખ જ છે, મારો પૂરો કરવો જ છે. પણ હા, મારા સંગીતના બે જૂના મિત્રો છે, એક અમારા વિષ્ણુભાઈ પનારા અને એક ભાઈલાલભાઈ દસાડિયા. ભાઈલાલભાઈ દસાડિયાને હું ફોન કરું. હલો ભાઈલાલભાઈ. હા, રમણભાઈ લીંબાચિયા વાત કરું. હા બાપા સીતારામ, મજા. બસ નિવૃત્તિનું જીવન પરિવારમાં આનંદ લઈ રહ્યો છું.
અને મારે ખાસ તમને એક વાત કરવી છે ભાઈલાલભાઈ. હા તો મારે હાર્મોનિયમ શીખવું છે. આમ તો શીખવા માટે જ લાવવું છે, પણ મારે કોઈનું લાવવું નથી, મારે પોતાનું ખરીદવું છે. તો મને હાર્મોનિયમ ખરીદવા માટે તમે થોડો સમય આપો તો આપણે બે ભાઈ જઈ અને તમને મનપસંદ હોય, તમને ગમતું હોય અને મારા કિંમતની બજેટમાં આવતું હોય એવું મારે એક હાર્મોનિયમ લાવવું છે. હા, 15 થી 20 હજારનું બજેટ છે મારા પાસે. હા, તો જો તમે આવો તો પછી આપણે એક હાર્મોનિયમ લાવી દઈએ. અને જો મારે કંઈ કલાકાર નથી બનવું, પણ બસ મારો નિવૃત્તિનો સમય પ્રભુ ભજનમાં જાય અને કંઈક સંગીતમાં જે મારો લગાવ છે એ મને કેળવાય, બસ એટલા પૂરતું જ મારે લાવવું છે. બરાબર? ઓકે, ચલો હું આવું છું. હાલો. આ કોને ફોન કર્યો તમે? સાંભળ્યું? તમે ફોન કોને કર્યો તમે? એ તો મારા મિત્ર છે ભાઈલાલભાઈ દસાડિયા. હા એમને મારે હાર્મોનિયમ લાવવું છે. તો મને શું હાર્મોનિયમમાં એવી કંઈ ખબર પડે નહીં, હા. તો એ સાથે આવીને મને હાર્મોનિયમ લેવડાવે, એના માટે મેં ફોન કર્યો હતો. તે કેટલા પૈસા કીધા? એટલે 15-20 હજારમાં આવી જશે. ના લેવાય, રવા દો ને નકામા, ખાલી ખોટા. પણ 15-20 હજાર મારા છોકરા પાસે નથી માગવાના, મારા પાસે છે. અરે ભલે, પણ તમારી જોડે હોય તો રાખો ને એટલા પૈસા. શા માટે આવું કરો છો તમે? પણ મારો શોખ છે, મારો શોખ કેળવવો છે. તમે તમારા શોખ માટે, પણ ઘરમાં નહીં જોવાનું આપણે? પણ ઘરમાં કેમ બધું રાબેતા મુજબ ચાલે છે, અને હું મારા શોખ માટે મારા પૈસાથી લાવું, એમાં તમને કે છોકરાને શું વાંધો હોય? રવા દે, એવા ખોટા ખર્ચા ના કરશો. એવા પડ્યા છે પૈસા 15-20 હજાર, તો ઘરમાં કામ આવશે. એવું કેમ તમે સમજતા નથી? 15-20 હજાર ઘરમાં પડ્યા હશે તો કામ આવશે. હા હા, આ તારો સરસ જવાબ છે. અને ઘરમાં બધું રાબેતા મુજબ ચાલે છે, અને ઘરના આગામી ખર્ચાની કોઈ ચિંતા ના કરો. એની બધી તૈયારી મારા પાસે છે, તો કોઈ ચિંતા ના કરીશ. અને હું જાઉં છું મારા ભાઈલાલભાઈ પાસે, મારે કામ છે. સારું, જવશો પણ કઈ લઈને ના આવતા. એ તો ભરી ઈચ્છા ના બળવા. ના, કઈ લઈને આવતા નહીં પાછા, જોજો. જોડા ખર્ચા કરે છે અત્યારે, આવા ખોટા ખર્ચા કરાતા હશે. ખોટા ખર્ચા નકરા કરી રહ્યા. जाने वो कौन संदेश जहां तुम चले. આ સબ બાપજો, શું થયું? શું આ બધું ખુલ્લું પડ્યું? મમ્મી એ તારા પપ્પા બહાર જ્યાં હાલ ક્યાં ગયા? શિખર, તારા પપ્પાને શું પૂછ્યું છે અત્યારે? તો કાંઈ ચમ થયું આટલી તો બધી? કાંઈ થાય ને તારા પપ્પા શું કરે અત્યારે? શું ભજન ગાવાની પેલી હોય તે એમ કે છે મારે પેટી લેવા જવું છે. તો હવે લ્યો, આ તો જો આને કઈ છે, આને કિચકારિયા જ છે, તો આને મેં મજા શીખ્યા છે. પપ્પા જોડે પેટી હું શીખ્યા તો થોડી. આવ ના ચાલે. શું ના ચાલે? હવે પેટી શીખવામાં શું વાંધો? અલ્યા પણ 10-15 હજાર હોય તો ઘરમાં કામ આવે, એવા અરે પૈસા કામ માગે આવે પી ના પણ ખાય. હું શીખીને જઈએ અમે બે બાપ દીકરો. તો એમ કે બાપનો દીકરો બે હરખા. પપ્પા ભજન ગાશે, હું પેટી વગાડે. આવા નવા ખોટા ખર્ચા ના કરવાના હોય. બાપ તો કે, પણ હવે દીકરો વાહે મંડ્યો. એટલે પણ હવે રિટાયર થયા મમ્મી, હવે એમનો ટાઈમ કાઢવા માટે બધું લાવતા હોય ને વગાડત કરવા દે ને, જે કરે તમે શું વાંધો? તો તમે બાપ દીકરો બે એક તો ખરા. એક ખરા એમાં શું? તો ના ચાલે ને, આવું પણ આપણે ઘરમાં જોવું પડે બધું. હવે એ પેટી એમની રીતે ભજન ગાઈને વગાડે, એમાં તારે શું જોવાનું હોય? એમાં કશું જોવાનું ના હોય, એમનો ટાઈમ નીકળે તો. એટલે એ તારા કેવી બધી સાચી વાત કે ટાઈમ સનો નીકળે, પણ અહીં આપણે બધું જોવું પડે ઘરમાં. સમજ્યા? હવે એમને રાજી થવા જોઈએ, કોઈ બી વસ્તુ લાવવા ને વગાડે, એમને મન ખુશ. હવે આજે પેટી લેવા જ જ્યાં છે, અહીંથી નીકળ્યા ને મને કઈ જાય એવું પાછા. સોલ આવતા, તું ચિંતા ના કર. એટલે આવું ના હોય ભૂડા. શું તું એ તારે એવું કેમ કે હું મારા પપ્પા જેવો જ છું, બાપ દીકરો બે એક જ છો. મારે શીખવાનું છે. તારે શીખવું છે એમ? પિયાનો નહીં, આમ કરી પિયાનો નહીં. હવે હા ને આપડા દાદા ઘરમાં પેટી લાવવા વગાડવા, એટલે હવે હા સવારે આપડા ઘરમાં નકરું ટણન 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 વાગ વાગ જ કરવાનું હોય. હવે હું ને દાદા હવે તોડી જ નાખવાના છે નકરું વગાડી વગાડી. તો હવે પછી તું એને વગાડવા શીખવાડી દઈશ. આને શીખવાડી પડે ને, નાની અત્યારે આનો હાથ થઈ જાય શીખવાડો. શીખીશ કાવ્યા તું એવું? આ તો શીખશે જ ને. તો જબરું કહેવાય ભાઈ. જો કાવ્યા પર શીખશે તો અમને ઘરમાં ગળશે નહીં પાછી. એકલી નકરી વગાડ કરશે. અરે ઘરમાં ભાઈ નહીં બધું જોવાનું. પપ્પા ધીમે ધીમે અમને બેન તૈયાર કરશે, તું સમજ. એવું? કે હા, કે રાતોરાત કઈ કલાકાર નહીં બને. તો બરાબર. ધીમે સારું, ધીમે ટ્રેન થઈશું આપણે, બરાબર ને? હા. કાવ્યા, તને કયું આવડે છે ભજન ગાતા? ગાજો. કેવું ગાશ? જોયું, આપણા ઘરમાં વારસામાં જ છે. એવું? બધા ગાતા શીખી જ જાય. પેલા તો એક ગાતી હતી બહુ સરસ, એને ભૂલી ગઈ. બધા છોકરા ગાય. રામ આએગી નથી તું ગાતી? આ તો ગાન તાણ બેટા. કેવું?
दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे अंगनों की બરાબર બરાબર કમ્પ્લીટ ગાય હે. આપણે શીખી જ જવાનું. હું પીટી વગાડતા શીખી જાય. અત્યારે લેસન કરવાનું. તો લેસન કરાવી દઉં પછી હું જઉં બહાર. બરાબર બેટા? ओके લે હેડ. સારું ચાલો હું જઉં હો અંદર. અને સારું, પપ્પા પીટી લાવવા દેજે ભાઈ. કાંઈ જ ના થતી. કહું કે ના કહું, મારું ધાર્યું થતું જ નહીં, એમનું ધાર્યું જ કરવાના છે ઈ. તો ભાઈ મારે હવે લાવે કે ના લાવે, મારે કઈ કેવું જ નહીં, એમને ભલે લાવવા દો. આ કાં તો આયા લાગે છે, જો આયા કાં તો હવે લઈને કઈ લઈને ના આવ્યા હોય સારું. બાજુ બેટી બેટી એટલે તમે તમારું ધાર્યું કર્યું ખરું એમ? હા આ મારું કાર્ય કરવાનું જ હોય ને, એમાં શું? એટલે તમે ભારે કરી? એમાં શું કાર્ય કર્યું? આમાં કેમ હું મોટો હિમાલય ચોરી લાવ્યો છું? તમે તમારું ધાર્યું જ કરો છો, તમને એમ થયું કે મેં ના પાડી દીધી તોય તમે લાયા? ના ના, જો મારો શોખ હતો એ મારે પૂરો કરવાનો હતો. હા અને હું ક્યાં છોકરા પાસેથી, મેં મારા પૈસાથી જ લાવ્યો છું. જો હાર્મોનિયમ નવું જ લાવ્યો છું. અને પહેલા ભાઈ દસવાડી આવ્યા હતા સાથે, હા કારણ કે હાર્મોનિયમ શું મને બહુ એટલી બધી ખબર ના પડે, એટલે એમને સાથે લઈ અને સરસ મજાનું હાર્મોનિયમ શીખવા માટે લાવ્યો છું. તમે માન્યા તો નહીં જ મારા કેવું, તમે તમારું ધાર્યું જ કર્યું. ના જ માનવાનું હોય ને, અને મારો શોખ મારે પૂરો કરવો એ મારી વાત છે, મારા મરજીની વાત છે. હમણાં છોકરા હશે ને એટલે બોલવાના જ છે, લાઈન જોયું તે. છોકરા છે ને બોલે, હું છોકરાનો બાપ છું અને હું મારી મરજીથી ઘરમાં રહું છું. અને હું જે કઈ મારા મોજ શોખ છે, મારો ખર્ચો હું મારી જાતે પૂરો કરું છું. શા માટે છોકરા મને કેમ બોલવાનો કોઈ અધિકાર જ નથી ને એમને. અરે એવું થોડું હોય, બોલે ખરા છોકરાઓ. જો હું ખોટું કરતો હોય તો છોકરા બોલે, મારું એવું કોઈ ખોટું છે નહીં. અને તમને ગમ્યું એ કર્યું તમે, આવે ચા તમે અમારું માનવાના છો. તો પપ્પા શું લઈને આયા? હાર્મોનિયમ લાવ્યો પપ્પા? અરે હાય હા, હાય હાય. મારી કાવ્યા. હા રાજન, જો હું નવું હાર્મોનિયમ લાવ્યો છું બેટા. મસ્ત લાવ્યા પપ્પા. હા, આગળ તો એટલે- મને જોવા દે. ચેલા ના આવ્યો પપ્પા આવ્યો? આમ તો આની 20,000 કિંમત હતી, પણ પેલા ભૈલાલભાઈ દસાડિયા સાથે હતા ને, હા હા. એટલે એમને કઈ ઓળખાણ હતી, એટલે મને 17,000 માં આપી છે. 17,000 માં આવ્યું. પણ તને આવડે છે રાજન? પપ્પા મને થોડું થોડું આવડત છે ને. હું તાનસેન જ હતો ને પેલા ત્યાં પ્રેક્ટિસ કરતો જ તો ને. હં. હા બરાબર બરાબર. સારું પપ્પા. વાહ. અરે વાહ, નહીં આવડતું? અરે આ તો હિન્દી ફિલ્મ ની તરફ છે. પેલું પરદેશી પરદેશી. હા. हाँ देसी जाना नहीं मुझे छोड़ के आना. હજી થોડું નહીં આવે, તમે શીખવાડજો થોડું. અરે ના પણ રાજન, તો તારી પ્રેક્ટિસ તો સારી છે. આ સારે ગામાં વગાડતા આવડે. હા વાહ 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 વાહ, ક્યા બાત હે. બસ રાજન, જો મને તારો સાથ મળી જશે આ રીતે તો બહુ સારી વાત છે. અને જો આ હાર્મોનિયમ તને થોડું ફાવે જ છે, અને હું પહેલા ઘણા ટાઈમ પહેલા શીખ્યો હતો, ઘણો ટાઈમ જે મારો કોલેજ કાળ હતો. તમારો ભલે ઘણો ટાઈમ ગયો, ઘરનો ટાઈમ કાયો છે અત્યારે આપણો. જો સાંભળ, એ લોકોને આનો નોલેજ નથી, આની અમને ખબર નથી પડતી, એટલે એ લોકો સ્વાભાવિક વિરોધ કરે. પણ આપણે એમને ધીરે ધીરે સંગીત તરફ વાળીશું. અને જો આપણી કાવ્યા છે ને, કાવ્યા પણ આમાં અત્યારથી નાનપણથી આનો હાથ બેસાડશે, હાથ બેસી જશે તો એ પણ પણ આને એવું હોય ને તો તમારે શું કરવાનું ખબર? અહીંયા રૂમમાં નહીં વગાડવાનું, હોલમાં. આપણે મારા રૂમમાં જઈને તમારે વગાડો, કોઈ ડિસ્ટર્બ થાય નહીં. એટલે આ કોઈ બોલે ના કરે. હા, એ તો વગાડવાનું. એ તો જો મારો એવો ટાઈમ હશે ને, રફ ટાઈમે આપણે મને જયારે સમય મળશે ત્યારે. અને આ જો મારા એક પ્રભુ ભજન માટે અને એક આ બહુ સારી વાત છે, એટલા માટે હું મને લાવ્યો. થોડું થોડું શીખવાડજો એમ કહું. થોડું આવડે, થોડું થોડું તમે જો શીખવાડો. મારે પણ શીખવાનું જ છે, હું કઈ આનો નિષ્ણાત નથી, બરાબર? એટલે હું પણ ધીરે ધીરે તૈયાર થઈ જઈશ, અને તું પણ થઈ જઈશ. જો થઈ ગયા ને બાપ દીકરો બે એક જ થઈ પપ્પા, ગયા ને. શું વાંધો તને મમ્મી? બસ, શું હાલ તો કીધું તને, શું વાંધો હવે તું પપ્પા એ પાછો એમની વાદે ચડી ગયો. અરે હા પપ્પા મને શીખવાડજો, એટલે તારે ગાવામાં જ રહેવાનું. અરે, મજા આવે શીખવાનું. વગાડવાની. તું જો હે. શું મજા આવે? તારે ગાવામાં જ રહેવું લાગે. બાપ દીકરો બે. કવિયા વગાડે.
એ ધીમે ધીમે બધા શીખી જાય મમ્મી તું સમજ આ વસ્તુ સારી આ છે કાવ્ય તું છે દાદા શીખવાડજે કાવ્ય તો. હજી તો પાવ પેલો આવશે ને પપ્પા એ પાવ કાય જો ચંદન ભલે ગમે તે પણ આ બહુ સરસ શીખવા જેવી વસ્તુ છે અને સારી છે. પપ્પા એને આમાં ખબર જ નહીં પડતી આ જો મંડ્યા, જો મંડ્યા. આ ચંદનને તારું બધું ગમતું જ નહીં. મેલના હોય ને ખબર પડે કે ના પડે. એને સાંભળ આ શું વાગે છે સાંભળ. ચલો હવે હું થોડી વાર ફ્રેશ થઈને આવું છું. રાજન લે તારા હાથમાં અજમાવ હોય તો અજમાવ થોડી વાર. ચલ કાઢીએ આખી જાય. અજમાવું સારું પપ્પા તમે જાઓ અંદર ત્યાં સુધી આ પેટીને થોડી આમ સ્મૂથ કરી નાખો મમ્મી. હા અલ્યા પણ હમણાં પેલો આવશે ને તો બગડશે. સાનો માનો બંધ કરી મૂકી દે. બગડે એને ત્યાં બગડવાના આવા ના એ બોલશે જ. એને નહીં ગમતું આ બધું. શું ના બગડે હેડ ભાઈ. અરે એને નહીં ગમતું તું બંધ કરીને મૂકી દે ને ભાઈ. અત્યારે તાર પપ્પા યાર હવે તું આવ્યો પાછો. હું ચંદન હા ચંદ્ર આવ્યો તને બોલવાનું જ છે. મને સનો બોલે એને ચંદન. આ જો કઈ ગટુ મંડ્યા. આ શું કરો તમે લોકો? હું શું કહેતી હતી કે ચંદન આવશે એટલે બોલશે. આ શું મને ના નાટક બોલતો પણ આ શું નાટક માંડ્યા તમે લોકો? મને ખબર નહીં આ પડતી. તો મને ના કે જે કેવું પપ્પા કે પપ્પા પેટી લઈને આવ્યો હું લઈને નહીં આવ્યો અહીંયા પડી એટલે હું વગાડું બરાબર. પણ તને શોખ જ છે ને. તું એ કહેશે મને શોખ છે. જો કો અમે કલાકાર બની જવું હોય વળી અત્યાર સુધી કઈ કરીને ને હવે એકી દાડે તમારે કલાકાર થઈ જવું હોય. મને કે કોણ લાવ્યું આ ઘરમાં પેટી? પપ્પા લાવ્યા પપ્પાને જઈને કહેજા. કોણ પપ્પા લાયા પેટી? ઓય. અરે ઘડીક વગાડશે ને પછી અહીંથી ને અહીંથી એ કરશે આયરા. અને આખો દાડો શીખવાની નીકળવા આ પેટી ઘરમાં તો મને શીખવાની. રહેવાનું. શીખવા જ કોઈ શીખીને ઊંધું નહીં વળી જતું. રાજન પપ્પા ઓ પપ્પા શું છે ભાઈ? તે મને અવાજ કર્યો તે મને બોલાવ્યો તે ચંદન? શું નાટક માંડ્યા આ બધા ઘરમાં? આ પેટી એમને આ પેટી ને બેટી બધું આ બધું ક્યાં બધું લાવવાની જરૂર હતું તારા ઘરની અંદર? તને ભાઈ આ બધા નાટક લાગે છે? અને આ નાટક નથી, આ હાર્મોનિયમ છે અને આ સરસ્વતીનું એક સાધન છે. એને તું નાટક કહી રહ્યો છું. જરા ભાન રાખ. નાટક ને તો તારે શું કહેવાય બીજું? આ નાટક જ આદર્યા કહેવાય ને તમે. આ પેટી ને બેટી અત્યારે આ બધું ક્યાં લાવવાની જરૂર હતી ઘરની અંદર? નહીં કઈ તમે હવે મોટા કલાકાર બની જવાના. આ 2 દાડા પેટી વાગશે ઘરની અંદર ને 3જા દાડે મારી આમ પડી હશે આ પેટી. ખાલી ખોટું ખરેખર આ ખોટા ખર્ચા કરી રહ્યા ઘરની અંદર. બોલ અને વગાડશે અને ખરા બપોરે અલા એવા બખારો કરશે ને. આ બખારો કરશે વગાડતા. જો અભિયાલ આપડા આ જોયું ને પેલા રાજન આને આને વગાડતા આવડે કઈ? નકરું તું 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 મંડી પડે. વગાડતા 2 માં એક ને આવડતું નહીં. ઘરમાં આ પેટી લઈ કેટલા ની આ પેટી આવી યાર? 17,000 જો 17,000 રોકીને મૂકી દીધા. 17,000 મારી આમ પડ્યા રહેશે 3 દાડા પછી જોજે. અલે તું હવે બેહી નહીં જા અંદર જા. આના મમ્મી કહી દે મારી સામે ઊંચાવાથી વાત ના કર. પેટી હું લઈને આવ્યો હું લઈને નહીં આવ્યો તું પપ્પાને કે. એ બધી સાચી વાત છે પણ હવે મૂકી દે ને ભાઈ. એને ના ગમતું હોય તો તું એટલે ના ગમતું એટલે પણ આ તો વગાડવા લાયા થોડી વાર તો વગાડીએ ને. આ જાઓ મૂકી આય. નકર ફોટો બગડે ને કેવું હારું. બસ મૂકી આય જા. હું તો અપમાન નહીં કરતો. ચાલ હેડ મૂકી દો. અહીંયા કોઈને આવી ખબર પડશે નહીં કે આને શું કહેવાય. જતો રહ્યો ને જો અહીંયા ને અહીંયા પડ્યું ને આ વસ્તુ અત્યારે. આ વસ્તુ પપ્પા તમે મારી વાત માનો ને આ વસ્તુ હોય ને આમથી આમ ને આમથી આમ જ થવાની આ વસ્તુ. અરે ભાઈ તમે આના ઉપર કેમ અરુચિ છે મને એ અરુચિનો સવાલ જ નહીં આવતો. પણ અરુચિનો સવાલ આવતો જ નહીં. આ 17,000 રૂપિયાની મૂડી તમે મારિયા મૂકવા માટે લાવ્યા મને એની એટલી ખબર પડે. જો ચંદન તને તું તારા વિચારો પેલા અભિયાન શું કીધું તમને જોયું ને? ક્યાં લઈ જઈ અંદર એ જતો રહ્યો ને આ વસ્તુ અહીંયા પડી રહી ને. અરે કઈ વાંધો નહીં, એ તો હું લઈ લઈશ. તમે શું ફેર પડશે? તમે 1-2 દાડા લઈ જશો. અરે સાંભળ તમને હજુ આનું મહત્વ નહીં સમજાય. આનું મહત્વ તમને જ્યારે સમજાશે કે કાવ્યા આની નિષ્ણાત થશે, રાજન આનો નિષ્ણાત થશે અને હું જ્યારે અમને ફાઈ થશે પછી તમને આની કિંમત સમજાશે કે આ શું વસ્તુ છે.
તને હવે લાયા તો લાયા, હવે શું મગજમારી કરવા, જવા દો ને, ભલે લાયા. અલ્યા મગજમારી કરવાની કોઈ વાત જ નહીં, પણ પપ્પા તમે ખરેખર કોઈ વાત એને સમજતા જ નહીં. સાચું કહું તમને, આ વસ્તુ તમારા કામની નહીં કે તમે મોટા કલાકાર બની જવાના નહીં. આપણા ઘરમાં કોઈ એવો કલાકાર તો તમે આ 17,000 રૂપિયાનું રોકાણ કર્યું આની અંદર હશે. હવે તમને ગમ્યું એ ખરું, અને કહી દીધું ને, અને બોલતો બોલતો જતો રહ્યો ને ઘરમાં. જેને તમને લોકોને સંગીતનું નોલેજ જ નથી કે સંગીતમાં કંઈ સમજ જ પડતી નથી, એમને તમને મારે શું સમજાવવાનું? અને જ્યારે આનું તમને સમજણ પડશે ને ત્યારે તમને ખબર પડશે કે આ શું વસ્તુ છે. અને આ તો બસ પરમાત્મા સમીપ જવાનો એક સરસ મજાનો રસ્તો છે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું ના જોયું મેં તો ટાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. સારું, તમે ભજન તો સારું ગાયું, સારું તાણ જાઓ અત્યારે મૂકી આવો તમે જે. બસ કાંઈ વાંધો નહીં. ના ના, બહુ સરસ. આ મારું ચુવાડા